આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આપણા બધાના માટે ડગલે ને પગલે જેમ ભાઈ શ્રી અભયસિંહભાઈએ વાત કરી તેમ 15,000 કરોડ નું પેકેજ આપણે આપ્યું, પણ 15,000 કરોડ ની સામે લગભગ 18,000 કરોડ રૂપિયા વાપર્યા. અને હમણાં આવનારા બીજા 5 વર્ષ માટે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. અને એ 40,000 કરોડ ની સામે એક જ વર્ષમાં, પહેલા વર્ષમાં 6,600 કરોડ એ હમણાંના બજેટમાં પાસ કરીને આપણા વિસ્તારની વિકાસના કામો કરવા માટે 6,600 કરોડ આપ્યા. આ 6,600 કરોડ એટલા માટે મારે વાત કરવી છે. કોંગ્રેસના સમયમાં 40-42 વર્ષમાં ખાલી 6,200 કરોડ આપ્યા હતા સોનિયા ગાંધી. આ એમને યાદ ના હોય કે તમારી જયારે સરકાર હતી 40-42 વર્ષમાં તમે આદિવાસી વિસ્તારના વિકાસ માટે કેટલા આપ્યા? તો 40-42 વર્ષમાં ફક્ત અને ફક્ત 6,200 કરોડ આપ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી એક જ વર્ષમાં 6,600 કરોડ આપ્યા છે. તમે કયા હિસાબે એમ કહો છો કે ગુજરાતના આદિવાસીઓને અન્યાય કરો છો? અન્યાય તો કેન્દ્રની કોંગ્રેસ સરકાર કરે છે. અમારા બીપીએલ ના જે યાદી હતી લગભગ 5 લાખ લોકોની યાદી કે આ બીપીએલ માં આવે છે, આ એપીએલ માં આવે છે, એને મંજૂરી આપો. તારી આ દિલ્હીની કોંગ્રેસ સરકાર એ હજુ બીપીએલ ની યાદીને હજુ સુધી મંજૂરી નથી આપી. જો એ મંજૂરી આપી દીધી હોત તો ગુજરાતના બીજા 5 લાખ લાભાર્થીઓને આ આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ બધાને ઘર આપી દીધા હોત. પણ એમને કેવું છે કઈ અને કરવું છે કઈ. કોંગ્રેસના જે અહીંના ચૂંટાયેલા ધારાસભ્ય છે, મારે એમને એક પ્રશ્ન કરવો છે. સુખી ડેમની ઉપરવાળા ભાગમાં સટુન તરફ જતા જે રસ્તામાં એમને જયારે ડેમ ભરાયેલો હોય તો આખા 20-25 કિલોમીટર ફરીને જવું પડે છે. જે તે વખતે વેચાભાઈ અને અમે અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ સટુન અને એ વિસ્તારના ગામોની જે પરિસ્થિતિ જોઈને એટલા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વાત કરી કે અમને આ સુખી ડેમમાં એક બ્રિજ બનાવી આપો. બ્રિજ બનાવી આપ્યો, પણ આ અહીંના ધારાસભ્ય છે એમના એક હગાવાલાનું ખેતર બચાવવા માટે એ લોકો ત્યાંનો એપ્રોચ રોડ નથી બનાવવા દીધો. એ હકીકત છે. અને એ વિસ્તારના ગામોના લોકોને આજે પણ બધો ફૂલ તૈયાર થઈ ગયો, પણ ફરીને આવવું પડે છે. બીજી બાજુ આદિવાસીની વાત કરવી છે. વિકાસનો આખો પુલ આપ્યો તો એનો એપ્રોચ રોડ ન બનાવી દેવાનું કારણ શું છે? એ અહીંના ધારાસભ્ય પાછળના જે મૂકેલા છે ને લાકડાના એ જરા છોડી કાઢજો, એટલે કોઈને આવીને બેસવું હોય તો બેસે. મિત્રો, તો હું એ વાત કરતો હતો કે એ સરકારે આપેલો પુલ એનો પણ ઉપયોગ નથી કરવા દેતા. બીજો એક પાજા ગામ નજીક એક છબીઓ બનાવી દે તો એ વિસ્તારના જે નાગરિકો છે એને ખૂબ સારી સુવિધા મળી શકે એમ છે. છતાં પણ અહીંના જે ધારાસભ્ય છે એ છબીઓ પણ બનાવવા દેતા નથી. આ રીતના વિકાસની આરે રોડા ઉભા કરે છે. 2002 માં આવ્યા એવું કહેતા હતા કે આ મારી છેલ્લી ચૂંટણી, હવે પછી તમને તમારી જોડે ક્યારેય મત માંગવા નહીં આવું. તો 2000 ગયું, ત્યારબાદ 2007 માં ફરી પાછો એરિયો ઉમેદવાર ઉભો રહ્યો અને પાછો 2007 માં ફરી કે આ મારી છેલ્લી ચૂંટણી, હા પછી મેં ક્યારેય નહીં તમારી જોડે આવું. તો
તો 2007 કર્યું, હવે પાછો 2012 હો કે આ મારી છેલ્લી ચૂંટણી. ત્રણ વખત એવ્યો છેલ્લી ચૂંટણી એવ્યો બોલેલું કે એવ્યો નહીં પાડ્યું. તો હવે તમારી વાત પર અમને કોઈને વિશ્વાસ નથી લેતો. જે હોય તે એમના ઘરમાં જે હોય તે ગેરી લડવાની હોય તો મારો રંગો, એપીએમસી લડવાની હોય તો મારો રંગો, જિલ્લા પંચાયત લડવી હોય તો મારો રંગો, વિધાનસભા લડવી હોય તો 3 વખત તેઓ કે આ છેલ્લી ચૂંટણી. હવે કોંગ્રેસના આવા જે ઉમેદવારો છે એમને રસ્તો બતાવી દેવો પડશે. છેલ્લી તમે વાત કરો છો, હવે મતદારો તરીકે અમે તમને ડાકોર આપીએ છીએ. હવે તમને ક્યારેય અમે નહીં ચૂકીએ અને આવનારા દિવસોમાં તમને અમે રસ્તો બતાવી દઈએ. આ વાત અહીંયા બેઠેલા સર્વ અમારા વડીલો, સન્માનીય મતદારો ભાઈઓ છે, એમને આ કામ કરવાનું છે. એ વિકાસની વાત કરે કે અમારે વિકાસ કરવો છે. મારે એમને પૂછવું છે, એ નાના રાખવા હોય કે અહીંના ધારાસભ્ય હોય કે બીજા હોય, તમારા ગામમાં આરસીસી રોડ ક્યારે થયેલો? તમે મંત્રી હતા, બધું હતું. તારી એમના રાજમાં આરસીસી રોડ એમના ગામમાં નથી થયો. એમના ગામમાં આરસીસી રોડ ક્યારે થયો? તો ગુજરાતમાં ભાજપ સરકાર આવી ત્યાર પછી એમના ગામમાં હો આરસીસી રોડ થયો. મિત્રો, જે મંત્રી રહ્યા હોય અને એમના ગામમાં આરસીસી રોડ ન કરાવી શકતા હોય તો એવાને ફરી ચૂંટાઈ કરું. તો હવે એમને રસ્તો બતાવવાનો સમય આવ્યો છે. કોઈ પણ જગ્યાએ ગમે તે વાત કરે, તમારા ખભા પર હાથ મૂકીને કે મોટા ભાઈ જરા જોજો, તો કહી દેવાનું કે અમે તો ભાવે લીધેલું છે, ઘણું તમને જોઈ લીધેલું છે અને તમે હો આ ભાવી લેજો. હવે તમારે ઘેર જ રહેવાનું છે. આ વાત સાથે તમારે આગળ ચાલવાનું. આ વખતની જે ચૂંટણી છે, દરેક વખતની ચૂંટણી કરતા કંઈક બીજી છે. આવી ઘણા મિત્રો એ વાત વારંવાર કરે છે ને હું પણ તમને યાદ કરાવું. દેશ અને દુનિયાના લોકો ગુજરાતની ચૂંટણી ઉપર બધા ભાવીને બેઠેલા છે. અમે દિલ્હી જઈએ, અમે બેંગ્લોર જઈએ, અમે મદ્રાસ જઈએ, અમે મુંબઈ જઈએ, તો ત્યાંના રિક્ષા વાળો, ત્યાંનો ટેક્સી વાળો એ બધા કે એ ધીરે ધીરે અમને પૂછે, સાહેબ તમે ક્યાંથી આવ્યા? એટલે કે હિન્દીમાં બોલે, સાहब आप कहां से आए हो? એટલે આપણે હિન્દીમાં જવાબ આપવો પડે, हम गुजरात से आए हैं. तो પછી એ રિક્ષા વાળો હોય એ એમ કહે કે साहब अभी नरेंद्र मोदी को कहो कि गुजरात का बहुत कुछ विकास किया है, अभी हमारी तरफ भी देखो और देश का बड़ा प्रधान बनो. आ बात देश में बोलो बोलो कौन आया? बोलो भारत माता की, भारत माता की वंदे वंदे. સાહેબ આવે એટલે બધા તાળી પાડીને એમને સ્વીકારીશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી વંદે વંદે વંદે. ભારત માતા કી, ભારત માતા કી વંદે વંદે. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. બધા તાજો પાડીને સાહેબનું સ્વાગત કરજો. भारत माता की. देखो देखो कौन आया, देखो देखो कौन आया, देखो देखो कौन आया. भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की. આપણા સૌના લોકવાળીના માનનીય મુખ્યમંત્રી વનબંધુ કલ્યાણ યોજનાના પ્રવર્તા, આદિવાસીઓના મસીહા એવા માનનીય મુખ્યમંત્રી શ્રીનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે. આપણા
રાઠવા અને અભયસિંહભાઈ રાઠવાને વિનંતી કે તેઓ માન્ય સાહેબનું હાર્દિક સ્વાગત કરે. છોટાઉદેપુરના સાંસદ રામસિંહભાઈ રાઠવાને પણ વિનંતી કે તેઓ આપણા લોકનાયક અને રાજ્યના મુખ્યમંત્રી એવા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરે. ભારત માતા કી, ભારત માતા કી. ત્રણેય ઉમેદવારોને સાહેબોને વિજય અપાવીશું. એ વિજયના વિશ્વાસ સાથે ફરી એક વખત ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સંખેડાના પૂર્વ ધારાસભ્ય એવા બાબરભાઈ તરવે અને પૂર્વ મંત્રી એવા બાબરભાઈ આજે કોંગ્રેસને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરે છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે તેઓને ખેસ અર્પણ કરીને પ્રવેશ આપે. ભારત માતા કી, ભારત માતા કી. રાજી પરિવાર પર સાહેબનો ખેસ ઉડાવીને સાફો અર્પણ કરશે. જસુભાઈ પણ પ્રતિમા અર્પણ કરશે. ઐશ્વર્ય પ્રતાપસિંહ કડવાલના રાજી, શિવરાજપુરના ઠાકોર. ભારત માતા કી, ભારત માતા કી. આભાર. આપણે સાહેબને વિનંતી કરીએ કે આપણને ઉદ્બોધન કરશે. भारत माता की, भारत माता की. वंदे वंदे. તમારી તકલીફ મને ખબર પડે છે કે નહીં? તકલીફ દૂર થઈ કે નહીં? અને હું ગાંધીનગરમાં બેઠો હોઉં તો એ ખબર પડી જાય. જેટલા મંડપ જ્યાં છે એના કરતા 3 ગણા તો બહાર છે. ભાઈઓ બહેનો, આ મંડપ અમારો નાનો પડ્યો અને એના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો દૂર દૂર તડકામાં તપી રહ્યા છે. આપને જે અગવડ પડી એ બદલ હું ક્ષમા માંગુ છું. પણ ભાઈઓ બહેનો, આપને વિશ્વાસ આપું છું, આ તડકામાં તમે જે તપ કરી રહ્યા છો, આપનું તપ હું ક્યારે એળે નહીં જવા દઉં. ભાઈઓ બહેનો, મારે માટે આનંદની ઘડી છે કે આજે ભાઈ શ્રી બાબરભાઈને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવાનો મને અવસર મળ્યો.
ભાઈઓ બહેનો, આજે લોક જુવાળ દેખાય છે ને, લોક જુવાળ, હું ગુજરાતને ખૂણે ખૂણે ફરી રહ્યો છું. મેં ચૂંટણીઓ પહેલા પણ જોઈ છે. 2007માં પણ પાવી જેતપુર આવ્યો હતો. 2002માં પણ ચૂંટણી સભાઓ કરતો હતો. પણ ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં ભાજપનું મોજું નહીં, ભાજપની લહેર નહીં, ભાજપની આંધી ચાલી રહી છે, આંધી. અને આ ભાજપની આંધીમાં કોંગ્રેસ જડ મૂળથી સાફ થઈ જવાની છે. ભાઈઓ બહેનો, 17 તારીખે આપ મતદાન કરવાના છો. આપના મતથી માત્ર તમારો ધારાસભ્ય ચૂંટાવાનો છે એવું નથી. આપના મતથી માત્ર છોટાઉદેપુર, પાવી જેતપુર, કવાંટ કે સંખેડા એનું જ ભાગ્ય નક્કી થવાનું છે એવું નહીં. ભાઈઓ બહેનો, આપના મતથી તમારા મતની કિંમત ઓછી ન આપતા. આપનો મત એટલો બધો મહત્વનો છે, એટલો બધો મહત્વનો છે કે તમારા મતથી આખા ગુજરાતનું ભવિષ્ય નક્કી થવાનું છે. તમારે મત આપીને ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાનું છે. આપણા ગુજરાતને કોણ આગળ વધારશે? આપણા આદિવાસીઓનું ભલું કોણ કરશે? ભાઈઓ બહેનો, આ છોટાઉદેપુર જિલ્લો નવો બનવાનો છે. એ નવા જિલ્લાને સાકાર કોણ કરશે? એનો નિર્ણય આપના મતથી થવાનો છે. ભાઈઓ બહેનો, 15 દિવસ માટે તમારે ઘર બંધ કરીને જવાનું હોય, આખું કુટુંબ 15 દિવસ માટે ક્યાંક ફરવા જવાનું હોય, યાત્રાએ જવાનું હોય, સગાવાલામાં જવાનું હોય અને ઘરના બધા જ સભ્યો જવાના હોય, તો તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપી જાઓ? એવું નહીં યાર, જરા કહો. તમે કોઈ અજાણ્યાને ઘરની ચાવી આપીને જાઓ? કોઈ અજાણ્યાને ચાવી અપાય? ભાઈઓ બહેનો, 15 દી માટે જવાનું હોય તોય તમે જો અજાણ્યાને ઘરની ચાવી ના આપતા હો તો આ ગુજરાતની ચાવી અજાણ્યાને અપાય? નહીં અપાય. અને જો અજાણ્યાના હાથમાં આપીએ તો આપણી પથારી ફરી જાય કે ના થાય? બધું વાળી ચોરીને સાફ થઈ જાય કે ના થઈ જાય? ભાઈઓ બહેનો, હું તો જાણીતો છું. છું કે નહીં જાણીતો? તમે મને ઓળખો છો કે નહીં? બરાબર ઓળખો છો કે નહીં? મારું કામ ઓળખો છો કે નહીં? અરે આ પાવી જેતપુરની એક ગલી મોહલ્લો મને ઓળખે છે. હવે તો અમારા ડોક્ટર વીમાવાળા છે ને અહીંયા, હે અમેરિકા જવું અને શબ્દ સર હે આવ્યો છે, ક્યાં છે? હે સલામલી. ભાઈઓ બહેનો, હું આ વિસ્તારમાં ખૂબ લાંબો સમય રહ્યો છું. અહીં આવું તો સલામલી રોકાતો.
અને મેં જીવનમાં પહેલી વાર ઘોડેસવારી ચલાવણીમાં શીખી હતી. કારણ અહીંયા શાખાના કામ માટે આવું, પછી સમય રહે તો અહીંયા એક આગેવાનને ત્યાં ઘોડો હતો ચલાવણીમાં, તો એ ઘોડેસવારી કરવા મને લઈ ગયા. ભાઈઓ બહેનો, આ વિસ્તાર સાથે મારો બહુ નિકટનો નાતો રહ્યો છે. અનેક કુટુંબો સાથે નાતો રહ્યો છે. અહીંના ગામ ગામ હું સ્કૂટર પર ફરતો હતો અને એના કારણે આ વિસ્તારથી હું ભલી ભાંતિ પરિચિત છું. અહીંના સુખ દુઃખ મને ખબર છે. અહીંયા શું વિકાસ કરવો જોઈએ, કેવી રીતે કરવો જોઈએ, એની મને સમજણ છે. અને એટલે જ ભાઈઓ બહેનો, છોટાઉદેપુર જિલ્લો જુદો બનાવવાનો મેં નિર્ણય કર્યો છે. આ જિલ્લાને એક જુદું બળ મળે, વિકાસ માટે નવો અવસર ઉભો થાય, ઘર બેઠા આપની સમસ્યાઓનું સમાધાન થાય, એવા ઉમદા હેતુથી આ મહત્વપૂર્ણ મેં નિર્ણય કર્યો છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી એનું બીજું નામ છે છેતરપિંડી. ભાઈઓ બહેનો, મને કહો, આ કોંગ્રેસે 2009ની લોકસભાની ચૂંટણીમાં 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. જરા મોંઘવારી બોલો, પાછળ ઉભેલા બોલો ભાઈઓ. 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. મોંઘવારી દૂર થઈ, મોંઘવારી ઘટી, ઉપરથી મોંઘવારી. હવે મને કહો, આને છેતરપિંડી કહેવાય ના કહેવાય? આ છેતરપિંડી કરનારને માફ કરાય? કરાય માફ? હમણાં 2 દિવસ પહેલા મેડમ સોનિયાજી આવ્યા. કેમ તમને હસવું આવ્યું? બોલો, સોનિયાબેન નું નામ બોલો, તમને હસવું આવે? આ કોંગ્રેસની આબરૂ કેવી છે એનું ઉદાહરણ છે. 2 દિવસ પહેલા સોનિયાબેન આવ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓને સંબોધન કર્યું, સૌરાષ્ટ્રમાં જઈને સંબોધન કર્યું, કરોડો રૂપિયા ખર્ચીને તાઇફા કર્યા. તમે ટીવીમાં એમનું ભાષણ સાંભળ્યું કે ના સાંભળ્યું ભાઈઓ? છાપામાં વાંચ્યું કે ના વાંચ્યું? તમે મને કહો, આ સોનિયાબેને આવીને આદિવાસીઓનું ભલું કરવા માટે કોંગ્રેસ શું કરશે એના માટે એક શબ્દ બોલ્યા છે? જરા છોકરાને જવાબ આપો. એક શબ્દ બોલ્યા છે? ગુજરાતના વિકાસ માટે શું કરશે એના ઉપર કઈ બોલ્યા છે? બહેનોનું ભલું કરવા માટે શું કરશે એમાં માટે બેન બોલ્યા છે? અરે મોંઘવારી માટે મોં ખોલ્યું એમણે? મોંઘવારી માટે 2 શબ્દ બોલ્યા? સોનિયાબેન, તમે તો એક માં છો. આ મોંઘવારીના કારણે ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો બેન. અરે 2 ભેદ સંવેદનાના શબ્દો તો બોલો. તમે મોંઘવારી દૂર નથી કરી શક્યા, એની કોઈ તમને ચિંતા છે એટલું તો વ્યક્ત કરો. પણ ના, એમને તો એમ જ છે કે ગરીબો તો કોંગ્રેસના ખિસ્સામાં છે, એ ભૂખે મરશે તો એ કોંગ્રેસની ચિંતા. કોંગ્રેસે એવો નારો શીખવાડ્યો, આધી રોટી ખાएंगे कांग्रेस को लाएंगे. એટલે કોંગ્રેસે નક્કી કર્યું કે આધી રોટલી ખાઓ, જાઓ મરો. આ નક્કી કર્યું છે અમને. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસને ગરીબોની પડી નથી, આ કોંગ્રેસને આદિવાસીઓની પડી નથી, આ કોંગ્રેસને મારા જવાનીઓની ચિંતા નથી.
આ કોંગ્રેસને મારી માતાઓ બહેનોની ચિંતા નથી. આ કોંગ્રેસને ન ગામડાની ચિંતા છે, ન શહેરની ચિંતા છે, ન ખેડૂતની ચિંતા છે. આપ કલ્પના કરો, આજે ગુજરાતમાં આ કોંગ્રેસનું રાજ હોત તો આ ગુજરાતની દશા શું થઈ હોત? મને કહો તો ભાઈ, કેવી દશા થઈ હોત ભાઈ? આ જેમ દિલ્હી બરબાદ થયું ને એમ ગુજરાત બરબાદ થઈ ગયું. આ જેમ દિલ્હીમાં લૂંટ ચાલી છે એવી જ લૂંટ ગુજરાતમાં ચાલી હોત. બધું બરબાદ થઈ ગયું હોત. આ તો ગુજરાતના નાગરિકો સમજદાર છે કે આ ગુજરાત બચી ગયું. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં એક બાજુ ભાજપના કાર્યકર્તાનો પરસેવો છે અને બીજી બાજુ કોંગ્રેસના પૈસાની રેલમછેલ છે. આ એવી લડાઈ છે જેમાં એક બાજુ પરસેવો અને બીજી બાજુ પૈસા. અને ભાઈઓ બહેનો, આ દ્રશ્ય જોઈને હું કહું છું, કોંગ્રેસના પૈસાની રેલમછેલ કોંગ્રેસનું ભલું નહીં કરી શકે. આ ભાજપના કાર્યકર્તાઓનો પસીનો, આ પ્રજાનો પ્રેમ ગામો ગામ કમળ ખીલશે એવો મારો પૂરો વિશ્વાસ. અને કોંગ્રેસ પાસે રૂપિયા કેટલા છે? રૂપિયા તમે 6 મહિનાથી જોતા છો. 6 મહિનાથી ટીવી ચાલુ કર્યું નથી કે દિશા આવી નથી. આવે છે કે નહીં? તમે રમત ગમતની ચેનલ ચાલુ કરો ને તો એ દિશા આવે. અંગ્રેજી ચેનલ ચાલુ કરો તો એ દિશા આવે. ધાર્મિક ચેનલ ચાલુ કરો એમાં દિશા આવે. 6 મહિનાથી કોંગ્રેસ દિશા હોદે છે, એની દિશા જડતી નથી. ઘેર ઘેર થી દિશા બદલો, દશા બદલો, દિશા બદલો, દશા. 2007માં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. આજથી 5 વર્ષ પહેલા. બધા જૂના છાપાવાળા બેઠા તેમને ખબર હશે. 2007માં સોનિયાબેને અહીં છોટાઉદેપુરમાં મોટો કાયદો કર્યો હતો. ખબર છે ને? બધા જ્યાંથી મળે ત્યાંથી પકડીને લઈ ગયા હતા બધા 2007માં. અને એવડો મોટો કાયદો કર્યો હતો, એવડો મોટો કાયદો કર્યો હતો. ગુજરાતમાંથી લાવી શકે એટલા લાયા, ખૂટ્યા તો રાજસ્થાનથી લઈ આવ્યા, મધ્યપ્રદેશથી લઈ આવ્યા, મહારાષ્ટ્રથી લઈ આવ્યા અને આખા દેશના છાપા ભેગા કર્યા હતા. આખા દેશના ટીવી વાળાને બોલાયા હતા અને એવડો મોટો કાયદો કર્યો, એવડો મોટો કાયદો કર્યો તો રૂપિયાની રેલમછેલ કરી નાખી દીધી. અને છાપા વાળાઓએ, આ ટીવી વાળાઓએ એ વખતે એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી, એવી ભક્તિ કરી હતી. છાપા કરતા સોનિયાબેનના ફોટા મોટા છાપા. અને એ છાપા તમે જુઓ તો લખ્યું હતું સોનિયાબેનનો સપાટો. હવે તો ગુજરાતની અંદર ભાજપના વળતા પાણી, કોંગ્રેસનો કરિશ્મા. હવે તો કમળ કચડાઈ જશે. હવે તો ભાજપનો સફાયો, ગુજરાતમાં કોંગ્રેસનો વિજય વાવતો ફરકી જશે. એવું બધું લખ્યું હતું. 2007ના છાપા કરો તો બધું છે એમાં. અને મહિના પછી ચૂંટણી થઈ તો શું થયું? છોટા ઉદેપુરમાં જ આ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. એટલે સોનિયાબેને દિશા બદલી. છોટા ઉદેપુરની દિશા છોડીને આ વખતે સોનિયાબેન રાજકોટ ગયા. રાજકોટમાં કાયદો કર્યો. ભાઈઓ બહેનો, કોંગ્રેસના મિત્રો, દિવાલ પર લખેલું વાંચી લેજો. તમે છોટા ઉદેપુર જાઓ કે દિશા બદલીને સૌરાષ્ટ્ર જાઓ, તમે ગમે તેટલી દિશા બદલો,
આ તમારી દુર્દશા બદલવાની નથી, આ ગુજરાતની જનતા તમને ક્યાંય સ્વીકારવાની નથી. કારણ તમે પ્રજા સાથે છેતરપિંડી કરો છો. અહીંયા આટલા બધા નવજવાનો આવ્યા છે, ગામો ગામથી જોવાની આવ્યા છે. ભાઈઓ બહેનો, 2009માં આ કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું હતું કે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો 1 કરોડ નવજવાનોને રોજગાર આપશે. 1 કરોડ. ભાઈ અહીંયા કોઈ છે જેને દિલ્હીએ રોજગાર આપ્યો હોય? જરા કહો તો કોઈ છે ભાઈ? દિલ્હીએ રોજગાર આપ્યો હોય એક નમૂનો છે અહીંયા? આ કોંગ્રેસે છેતરપિંડી કરી કહેવાય ના કહેવાય? ભાઈઓ બહેનો, આ દેશના યુવાનોને મૂર્ખ બનાવવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરે છે. ભાઈઓ બહેનો, નવજવાન મિત્રો, મેં નિર્ણય કર્યો છે મારા ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી ધંધો રોજગાર કરવા માટે, ટ્રક કે ટેમ્પો લાવવા માટે કે ટ્રેક્ટર લાવવા માટે, કોઈ નાની મોટી રેસ્ટોરન્ટ કરવી હોય કે લારી કરવી હોય કે દુકાન કરવી હોય, બેંકમાં લોન લેવા જાય અને બેંકમાં લોન લેવા જાય તો પેલા બેંક વાળા શું કહે કે ભાઈ તને લોન તો મળે પણ જામીન લાવ. કે ના કે? જામીન માંગે કે ના માંગે? તમારો સગા કાકા ભાઈ પૈસા વગર તમારે જામીન થાય? કોઈ જામીન થાય ભાઈઓ? અને જો કોઈ જામીન જ ના થાય તો તમને બેંકમાંથી લોન ક્યાંથી મળે? અને લોન ન મળે, રૂપિયા ન મળે તો મારો જવાનીઓ ધંધો રોજગાર કેવી રીતે કરી શકે? અને એટલે ભાઈઓ બહેનો, મારી સરકારે નિર્ણય કર્યો છે ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી એને જો બેંકમાં લોન જોઈતી હશે, બેંક લોન આપવા તૈયાર હશે અને જામીન જોઈતો હશે, હવેથી હું તમારો જામીન થવા તૈયાર છું. મારી સરકાર તમારા જામીન બનશે અને તમે તમારા પગ ઉપર થાવ, ધંધો રોજગાર કરો, સાહસપૂર્ણ રીતે આગળ વધો. એના માટે મારી સરકાર હંમેશા હંમેશા આપણી પડખે રહેશે. મારા આદિવાસી ભાઈઓ બહેનો, ભૂતકાળમાં ગામડામાં કોઈ બહેનને સુવાવડની પીડા ઉપડી હોય અને ડોક્ટર પાસે ગયા વિના છૂટકો ના હોય, ગામડામાં રહેતા હોય થોડા આદિવાસી ફળિયામાં, એને ડોક્ટર પાસે લઈ જવી હોય તો કોઈ રસ્તો હતો ભાઈ? જરા કહો તો કોઈ રસ્તો હતો? અરે કોઈ ગામમાં ટ્રેક્ટર કે ટેમ્પો હોય એને વિનંતી કરો કે ભાઈ અમારા પરિવારમાં બેનને બહુ ગંભીર બીમારી છે, તાત્કાલિક ડોક્ટર પાસે દોડવું પડે એમ છે, જરા તમારો ટેમ્પો કે ટ્રેક્ટર લઈને આવો. તો કોઈ આવતું હતું? કોઈ આવતું હતું? અરે સગાવાલા હોય તો એમ કે પહેલા પૈસા આપો, ડીઝલ પુરાવ, પછી લઈ જવું. એવું થતું હતું? નહોતું થતું? ભાઈઓ બહેનો, અને પછી શું કરવું પડે? મારા આદિવાસી જવાનીઓ પેલી બહેનને ખાટલામાં સુવાડીને ખાટલો લઈને ગામમાંથી બીજા ગામ દોડતા જાય, ડોક્ટર પાસે પહોંચવાની કોશિશ કરે અને રસ્તામાં જ પેલી સુવાવડી બહેનનું પ્રાણ પણ રોડી જાય, બિચારી મૃત્યુ પામે. કા માં મરે, કા દીકરો મળે, કા માં ને દીકરો બે મરે. કેટલી જવાન માતાઓ મરતી હતી ભાઈ. આજે આ ગરીબોની બેલી સરકાર, નોંધારાનો આધાર સરકાર મારા ગરીબોની ચિંતા કરે છે. એટલે મેં શું કર્યું? ગરીબોની તકલીફ દૂર કરવા માટે તમે 108 લગાવો તો મોદીની ગાડી દોડી આવે છે કે નહીં ભાઈઓ? આવે છે કે નહીં? ભાડું લે છે? તરત પહોંચે છે કે નહીં? દવાખાને લઈ જાય છે કે નહીં? તમારી જિંદગી બચાવે છે કે નહીં? ભાઈઓ બહેનો, આટલું કામ બી કોંગ્રેસ વાળાને નહોતું આવ્યું. બોલો, આટલું નહોતું આવ્યું. કારણ
એમને તમારા દુઃખ દર્દની ખબર જ નથી ભાઈ, કોઈ ખબર નથી. તમારી તકલીફ શું છે એ ખબર હોય તો રસ્તો કાઢવાની શું છે ને. મને તો એટલા માટે ખબર પડે છે કે આ જંગલોની અંદર મેં ભૂતકાળમાં મારી જિંદગી કાઢેલી છે. એના સુખ દુઃખ અરે મારો આદિવાસી છોકરો જંગલમાં જતો આવતો હોય, ખેતરમાં કામ કરતો હોય, સાપ કઢી જાય, એને બચાવવા માટે કોઈ વ્યવસ્થા હોતી. સાપનું ઝેર ચડે, સાપનું ઝેર ચડે અને જવાન જો છોકરો ગુમાવવો પડે. આજે 108 કરી નથી કે ભૂ 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 કરતી મોદીની ગાડી પહોંચી નથી અને સાપ કર્યો હોય એને ત્યાં ત્યાં સારવાર આપે છે અને તરત ડોક્ટરને ત્યાં લઈ જાય છે અને જવાનીઓની જિંદગી બચાવી લે છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસના રાજમાં આવું કશું સંભાવ નથી. અરે ભાઈઓ, કોંગ્રેસ વાળાએ તો બધું લૂંટી લીધું. એમને રૂપિયા ભેગા કરવા સિવાય કઈ પૂછ્યું જ નથી. જ્યાં મળે ત્યાં થાપ મારે, જ્યાં મળે ત્યાં. તમે મને કહો ને, કોઈથી કોલસાની ચોરી થાય બેનો? તમારા ઘરની બહાર કોલસો પડ્યો ચોરી થાય? થાય? આ કોંગ્રેસ વાળા એમાંથી 2 લાખ કરોડ ઉતરી ગયા કોલસામાંથી. એમના પર કોઈ ભરોસો કરાયો નથી. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં 40 વર્ષ રાજ કર્યું અને 40 વર્ષ રાજ કરીને 40 વર્ષમાં 10 લાખ ઘર બનાવ્યા હતા. 10 લાખ ગરીબો માટે. દક્ષિણ ગુજરાતમાં હળપતિ સમાજ છે, આપણા આદિવાસીઓમાં પણ ગરીબ સમાજ છે. એમના માટે મકાનો બનાવ્યા હતા અને મકાનો કેવા છે? બકરાની પીઠ હડે ને તોય દિવાલ પડી જાય. પાડાની પીઠ નહીં, બકરાની પીઠ હડે અને દિવાલ પડી જાય. બોલો કેવું કર્યું છે? હું હમણાં ગયો, મેં બધું જોયું. મારી સરકારે નિર્ણય કર્યો કે કોંગ્રેસના જમાનામાં હળપતિઓના જેટલા મકાન બન્યા છે એ બધા તોડીને એમને નવા મકાન બનાવી આપે. આવો મારે નિર્ણય કર્યો. કે રહેવા જેવું ઘર જ નહોતું. અરે ભાઈઓ બહેનો, કોંગ્રેસે 40 વર્ષમાં 10 લાખ આવા તકલાદી ઘર બનાયા. તકલાદી ઘર બનાયા. મેં 10 જ વર્ષમાં 22 લાખ ઘર બનાયા છે. 22 લાખ. અને હમણાં ચૂંટણી જાહેર થઈ એ પહેલા ગામો ગામ સર્વે ચાલતો હતો. મેં સરપંચોને કહ્યું હતું, તલાટીને કહ્યું હતું, ગ્રામ સેવકને કહ્યું હતું કે કોઈ પણ આદિવાસી વિસ્તારનું ગામડું હોય, ફળિયું હોય અને જો કોઈ કુટુંબ કાચા ઘરમાં રહેતું હોય તો એના ફોટા પાડો, એનો સર્વે કરો, એ ઘરના માલિકને ઉભા રાખીને ફોટા પાડી દો. એ બધું કામ પૂરું થઈ ગયું છે અને ભાઈઓ બહેનો, જેવી નવી સરકાર બનશે એટલે હું પાકા મકાનો બનાવવા આપવાનું કામ ચાલુ કરવાનું. આ ગુજરાતમાં કોઈને કાચા ઘરમાં રહેવું ન પડે, કોઈને ઘર વગર રહેવું ન પડે, એવું ભગીરથ કામ મારી સરકારે કરવાનો નિર્ણય કર્યો છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીએ વર્ષો વર્ષ આદિવાસીઓનું શોષણ કર્યું છે. 8 આટલા વર્ષો રહ્યા પણ આદિવાસીઓના વિકાસ માટે કઈ કર્યું નથી. ભાઈઓ બહેનો, આપણે મારા 10 વર્ષ 12 વર્ષનું કામ જોયું છે. આદિવાસીઓના કલ્યાણ માટેની મારી યોજનાઓ જોઈ છે. વનબંધુ કલ્યાણ યોજનાએ જબરદસ્ત મોટી ક્રાંતિ કરી છે અને 15,000 કરોડનું વનબંધુ કલ્યાણ યોજના મેં જાહેર કરી હતી. 18,000 કરોડ રૂપિયા, 18,000 કરોડ રૂપિયા આપ્યા. અને આ વર્ષે તો મેં આદિવાસીઓ માટે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. આ સોનિયાબેન કાલે એમ બોલીને ગયા કે ગુજરાતનો વિકાસ જ નથી થયો. આ સોનિયાબેન આવું બોલ્યું છે કે ગુજરાતનો વિકાસ જ નથી થયો. સોનિયાબેન, તમે આ પાવી જેતપુર આવો, આ વિરાટ જન્મેદિનીને જુઓ, તમને કમર આવી જશે. કમર.
અને મારા આદિવાસી પટનામાં જઈને પૂછજો, ભાઈઓ બહેનો, તમારા ઘરમાં 24 કલાક લાઈટ આવે છે કે નથી આવતી? ટીવી ચાલુ કરવો હોય તો થાય છે કે નથી થતો? પંખો ચલાવવો હોય તો થાય છે કે નથી થતો? વીજળી આવે છે કે નહીં? આ મારા ગુજરાતમાં આદિવાસીના ઘરમાં પણ 24 કલાક વીજળી આવે છે. સોનિયાબેન, દિલ્હીમાં તમારા પોતાના ઘરમાં જનરેટર રાખવું પડે છે. અરે ખુદ દેશના પ્રધાનમંત્રીના ઘરમાં વીજળી 24 કલાક નથી આવતી, જનરેટરથી વીજળી વાપરવી પડે છે. એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે જ્યાં આદિવાસીઓના ઝૂંપડામાં પણ 24 કલાક વીજળી આપવામાં અમે સફળ થયા. અને બેન પાસે વિકાસ નથી. હા, એ વાત સાચી, અહીંયા કોંગ્રેસ વાળાનો વિકાસ નથી. એમની હાલત ખરાબ છે. ગઈકાલે કોંગ્રેસના એક નેતા શ્રીમાન અહેમદ મિયા પટેલ, હવે મેં એમને એકવાર અહેમદ મિયા કહ્યું, તમારા કોંગ્રેસ વાળા ખોટું લાગ્યું બોલે. અને મેં તો જોયું છે, જ્યારથી મેં એમને અહેમદ મિયા કહ્યું, એમના મોઢા પરથી રોશની જતી રહી છે. રોશની જતી રહી છે. અને કાલે અહેમદ મિયા એમ કહ્યું કે નરેન્દ્ર મોદી તો સુલતાન છે, સુલતાન. અહેમદ મિયા ઉર્ફે અહેમદભાઈ ઉર્ફે બાબુભાઈ, એમનું બધું ઉર્ફે ઉર્ફે જ છે. તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળે એ સ્વાભાવિક છે, કારણ વંશવાદમાં સુલતાન પેદા થતા હોય છે. નાના પ્રધાનમંત્રી હોય, તેમની દીકરી પ્રધાનમંત્રી બને, દીકરી પ્રધાનમંત્રી બને, તેમનો દીકરો પ્રધાનમંત્રી બને. જ્યાં વંશ વારસો હોય છે ત્યાં સુલતાન હોય છે. અને તમે તમારી આખી જિંદગી આ સુલતાનીની સેવામાં ખપાવી છે, એટલે તમને સુલતાન સિવાય કોઈ શબ્દ છૂટે નહીં. અરે અમે તો લોકશાહીમાં આ પ્રજાના મતથી ઉગેલા માનવીઓ છીએ. અમે કોઈ વારસામાં રાજગોદી લઈને જન્મ્યા નથી. આ પ્રજાના મતથી અમને લોકશાહીમાં સેવા કરવાનો મોકો મળ્યો છે. શ્રીમાન અહેમદ મિયા, લોકશાહીની પાયાની તમને સમજણ હોય તો તમારા મોંમાંથી આ વંશવાદનો સુલતાન શબ્દ ન નીકળ્યો હોય. આ સુલતાની એ તો કોંગ્રેસના વારસામાં પડી છે. અમે તો લોકશાહીને વરેલા છે. ભાઈઓ બહેનો, આવો ગુજરાતની આવતીકાલને વધુ સમૃદ્ધ બનાવી છે. વિકાસની નવી ઊંચાઈઓ પર જવું છે. ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પર બટન દબાવો. અને ભાઈઓ બહેનો, આપ જ્યારે કમળ પર બટન દબાવશો તો આ ફૂલ ક્યાં જશે? જયંતિના ખાતામાં જશે, અભયસિંહના ખાતામાં જશે, ગુલસિંહભાઈના ખાતામાં જશે. ભાઈઓ બહેનો, તમે જેવું ફૂલનું નિશાન દબાવશો, કમળ દબાવશો, એની સાથે સીધે સીધું કમળ નરેન્દ્ર મોદીને મળવાનું છે. તો ભાઈઓ બહેનો, વડોદરા જિલ્લાના બધા જ કમળ મને મોકલી આપો. ભારત માતા કી, ભારત માતા કી. આભાર વિધિ જિલ્લા ભાજપના મહામંત્રી જસુભાઈ ભીલ કરશે. જસુભાઈ, આભાર વિધિ.